નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે કરી દીધી છે મોટી આગાહી। 1લી તારીખથી લાગુ થતા નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। સાથે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। એટીએમ બેંકને લઈને મોટો નિર્ણય, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। બહેનોને મળશે દર મહિને 3000 રૂપિયા। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, મફતમાં સારવાર મળશે। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે સસ્તી દરે લોન। જનધન ખાતામાં આવશે પૈસા। મોદીજીની મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45000 રૂપિયાની સહાય। સાથે હવે ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે। હવે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈને લોકો રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના રહેલી છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓ છત્રી અને રેનકોટ કાઢીને રાખજો, કારણ કે આગામી 3 કલાકમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગે પણ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી નવા નિયમો લાગુ, તેમના વિશે વાત કરીએ તો જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા મોટા ફેરફારો સાથે જૂન મહિનો છે એ શરૂ થઈ ગયો છે। એક તરફ જ્યાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, ત્યાં 1લી તારીખે જ હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા। વાસ્તવમાં એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જૂન મહિનાની શરૂઆત સાથે દેશમાં ઘણા નાણાકીય ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે, જેમની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળશે। તો ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે લાગુ થઈ ગયા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો હાલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। 1 જૂન 2025થી દેશમાં લાગુ કરાયેલો પહેલા ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવ સંબંધિત છે। વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1લી તારીખથી જ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। આ વખતે આ સિલિન્ડરના ભાવ 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તાજેતરમાં ફેરફાર પછી હવે દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટીને 1723 રૂપિયા થઈ ગયો છે। પરંતુ મિત્રો, ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં નથી આવ્યો। તેમનો ભાવ અત્યારે સ્થિર જોવા મળી રહ્યો છે। 850 રૂપિયા આસપાસ ઘરેલું ગેસ સિલિન્ડર છે એ બજારમાં જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછી વિઝા ફેરફાર વિશે વાત કરીએ તો હાલ હવાઈ મુસાફરી સસ્તી થઈ ગઈ છે। 1 જૂન 2025થી લાગુ કરાયેલા વિઝા ફેરફાર હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર સાબિત થઈ રહ્યા છે। હકીકતમાં એલપીજી ભાવ ઘટાડા સાથે તેલ બજાર કંપનીઓએ ઇંધન ગેસના ભાવમાં પણ ખાસ કરીને મિત્રો ઘટાડો કર્યો છે। આપણે જણાવી દઈએ કે મિત્રો એટીએફના ભાવમાં ઘટાડાની વાત કરવામાં આવી છે। ગયા મહિને પણ એટલે કે મે મહિનામાં પણ સીએનજી પીએનજી સાથે હવાઈ મુસાફરીના જે ઇંધન વપરાય છે, ઉડન ઇંધન વપરાય છે, એના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો જૂન મહિનામાં 12 દિવસ બેંકો છે બંધ રહેશે। જૂન મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક બજારોના લીધે બેંકોમાં કુલ 12 દિવસ બેંકો છે બંધ રહેશે। આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ બેન્કિંગ કામ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈની રજા યાદી લિસ્ટ તમે ચેક કરી લેજો અને યોજના બનાવીને જ બેંકમાં કોઈ પણ પ્રકારનું કામ હોય તો બેંકે જજો, નહીંતર તો મિત્રો તમારે બેંકે ધક્કો થશે। આ સાથે મિત્રો ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે। તો મિત્રો ખાસ કરીને બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો મિત્રો તમે જે આ રજા યાદી લિસ્ટ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે એ તમે ચકાસીને યોજના બનાવીને યોગ્ય સમય મળે ત્યારે બેંકના કામો છે પતાવી દેજો।
મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનના ચાર્જને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂર્ણ કર્યા પછી લેવાતા ચાર્જમાં 1 જૂનથી વધારો કરવામાં આવ્યો છે. જે લોકો વારંવાર રોકડ ઉપાડે છે તેમના ખિસ્સા પર ખાસ કરીને આ ફેરફારની અસર છે જ હોવા મળશે. એટલે કે મિત્રો જ્યારે પણ તમે એટીએમનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે કરો છો ત્યારે હવે તમારે વધારે ટ્રાન્ઝેક્શન ફી છે ચૂકવવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અમદાવાદમાં રહેતા લોકો ખાસ કરીને સાવચેત રહેજો. અમદાવાદ શહેરમાં માત્ર એક જ દિવસમાં 50 નવા કોરોનાના કેસ નોંધાણા છે. કોરોનાના હવે 197 એક્ટિવ કેસ થઈ ગયા છે. એક અઠવાડિયામાં 2 દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. 18 વર્ષની અને 47 વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયું છે. અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર. ખેડૂતોને સસ્તી લોન મળશે. ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો KCC દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે. આ યોજના માટે રૂપિયા 15,642 કરોડ રૂપિયાનો ફંડને મંજૂરી મળી છે. સમયસર લોન ચૂકવતા ખેડૂતોને PRI તરીકે 3% વધારાનો લાભ મળશે, જે સાથે તેઓ માત્ર 4%ના વ્યાજ દરે લોન છે મેળવી શકે છે. તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 4%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા અનાધાર વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ અનેક ગણો વધારો થયો છે. ખાસ કરીને કેરી, દાડમ, લીંબુ, જામફળ, પપૈયા જેવા બાગાયતી પાકોને આ કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે. તૈયાર પાક થવાના આરે હતા ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકો ઉપરાંત ખેત પાકોમાં જેમ કે મગ, અડદ, તલ, બાજરાના પાકને પણ વરસાદી અસર જોવા મળી. ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા હોવાનું ચિત્ર અત્યારે સામે આવ્યું. આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી, જે ખેડૂતો પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે. પાલભાઈ આંબલિયાએ આક્ષેપ લગાવ્યો કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા કયા ખેડૂતે કયા પાક વાવેતર કર્યા છે તેની માહિતી મેળવી શકાય તો કયા ખેડૂતને કેટલું નુકસાન થયું એ અંગે સર્વે પણ કરી શકાય. તેમણે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે, જેથી સંકટમાં મુકાયેલા ખેડૂતોની મદદ થઈ શકે. હાલ મિત્રો આ સમાચાર અંગે, આ માહિતી અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આજે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે આ સાચા છે કે પછી ખોટા. મિત્રો ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ eKYC એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતા અનાજનો જથ્થો મળી રહે તે માટે આ એક ક્રાંતિકારી નિર્ણય છે. સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રાશન કાર્ડ ધારકોને લાભ આપવા માટે કટિબદ્ધ છે. આ માટે NFSA કાર્ડ ધારકોને eKYC કરવાનું જરૂરી જણાય છે. અત્યાર સુધી રાજ્યમાં 85% કરતાં વધારે NFSA રાશન કાર્ડ ધારકોનું eKYC કરવામાં આવેલ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લઈને અગત્યના સમાચાર. આધાર કાર્ડ ધારકોને મળશે હવે મહત્તમ લોન, એ પણ 50,000 રૂપિયા સુધીની. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે આ વર્ષ 2025ના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બર મહિના સુધી આ યોજના શરૂ રહેશે. અગાઉ આની તારીખ છેલ્લી 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અથવા તો સ્ટીલ વેકેન્સની લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી. જોકે કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓ આ યોજના હેઠળ લોન મેળવી શકે. જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી શકો. આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મહત્તમ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ તેને 20,000 રૂપિયાની અને ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી આ સરકાર દ્વારા બીજી યોજના એટલે કે બીજી લોન સુવિધા છે એ આધાર કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે હવે વગર વ્યાજે લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ છે દિવસે ને દિવસે લોન્ચ કરતી હોય છે અને ઘણા બધા લોકો આ યોજનાઓનો લાભ પણ લેતા હોય છે. ખાસ મિત્રો સરકાર દ્વારા મહિલાઓની આર્થિક સ્થિતિ અને સશક્ત બનાવવા માટે સરકાર, કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર હંમેશા અનેક યોજનાઓ લોન્ચ કરતી હોય છે. આમાં એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણ વ્યાજમુક્ત રહે છે, જે 1 લાખ રૂપિયા સુધીની મહિલાઓને લોન મળે છે. મહત્તમ 5 લાખ રૂપિયા સુધી પણ આ લોન યોજના અંતર્ગત રકમ મળી શકે છે. આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડશે નહીં. એટલે કે જો કોઈ મહિલા પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તો તે આ યોજના અંતર્ગત વ્યાજમુક્ત લોન લઈ શકે. આ યોજના લાભ લેવા માટે એક શરત ઉમેરવામાં આવી છે. આ યોજના લાભ લેવા માટે મહિલાઓ હોવી જોઈએ ફક્ત, સાથે જે સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્યો હોવી જોઈએ. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં ઓછામાં ઓછા 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળશે. જે બાદ સરકારે આ જે લક્ષ્ય હતું એ વધારી દીધો છે, 3 કરોડ કરવામાં આવ્યો છે. તો મિત્રો સમગ્ર ભારત દેશની અંદર 3 કરોડ મહિલાઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ છે એ મળવાપાત્ર રહેશે. મહિલાઓને લખપતિ દીદી યોજના અંતર્ગત ખાસ કરીને સહાય છે એ લોન અંતર્ગત મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે બહેનોને મળશે દર મહિને 3,000 રૂપિયા. ખાસ મિત્રો આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ખાસ કરીને મહિલાઓ માટે સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી. સીએમએ કહ્યું કે રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3,000 રૂપિયા આપશે. ખાસ કરીને સરકાર બની તે પહેલાં બહેનોને લાડલી બેન યોજના અંતર્ગત 1,000 રૂપિયા મળતા. ત્યાર પછી જેમ વર્ષો પસાર થતા ગયા તેમ આ રકમ 1,230 રૂપિયા પહોંચી. હવે આગામી વર્ષોમાં તે ધીમે ધીમે વધીને મહત્તમ 3,000 રૂપિયા કરી દેવામાં આવશે તેવું હાલ મધ્યપ્રદેશના સીએમ મુખ્યમંત્રીએ જણાવ્યું. જે રીતે મિત્રો હાલ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ મહિલાઓને દર મહિને કોઈ ચોક્કસ રકમ છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં કર્મીઓને મળશે આ મોટી સુવિધાનો લાભ. આયુષ્યમાન કાર્ડને લઈને અગત્યના સમાચાર. ગુજરાતમાં AISના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી, પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજના લઈને અગત્યના સમાચાર. હવે PMJYમાં આ યોજના અંતર્ગત જે કેટેગરીમાં જે કાર્ડ ધરાવે છે તેમને કુટુંબ દીઠ 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર કર્મીઓને મળશે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. આનો લાભ 4,20,000 અધિકારી, કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનરોને મળશે. જે રીતે મિત્રો આયુષ્યમાન કાર્ડનો લાભ હંમેશા જે સિનિયર સિટીઝન હોય છે, જેમની ઉંમર 70 વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકોને મળે છે 5 લાખ રૂપિયા સુધીની સહાય, એવી રીતે જે ગુજરાતમાં કર્મચારીઓ છે એમને પણ હવે ગુજરાત સરકારે જે કેટેગરીમાં આવતા જે ખાસ કરીને PMJના કુટુંબો છે એમને હવે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ જે જાહેરાત કરી છે તેમ જોતાં કહી શકાય કે ખેડૂતોમાં દિવાળી જોવા મળી રહી છે. બુધવારે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટની બેઠકમાં જ્યારે 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. આનો સીધો મોટો નિર્ણય એ છે કે જે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 69 રૂપિયાથી વધીને ખાસ મિત્રો વધારવામાં આવે છે. હવે આ સાથે ખેડૂતોને ડાંગરના પાકમાં ઓછામાં ઓછા 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો મળશે જ. સાથે બીજો નિર્ણય કઠોળના MSPમાં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે. હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવ 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ રીતે ખેડૂતોને 1 ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા 8,000 રૂપિયા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અડદ દાળના MSP પર 400 રૂપિયાનો વધારો થયો, 7,800 રૂપિયા કરવામાં આવ્યો. મગની દાળના MSPના ભાવ 86 રૂપિયાથી વધીને 8,768 રૂપિયા કરવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો આગળ વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ રાંગી, કપાસ અને તલના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ખાસ રૂપિયા
રાંગી માટે 596 રૂપિયા, કપાસ માટે 589 રૂપિયા, સાથે સાથે તલ માટે 579 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવ ખાસ મિત્રો જે 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો. ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ ₹69 લઈને મહત્તમ રાંગીના જે ટેકાના ભાવ છે 596 રૂપિયા હાઈએસ્ટ વધારવામાં આવી રહ્યા છે. તો મિત્રો આ ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે? કારણ કે મિત્રો જો વાત કરીએ તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. જ્યારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોના પાકને તો નુકસાન થાય છે, સાથે ખેડૂતોની જમીનને પણ ભારે નુકસાન થાય છે. ખેડૂતોની જમીન ધોવાઈ જાય છે. હાલ મિત્રો એક આંકડા સામે આવી રહ્યા છે, એ પ્રમાણે આપણે જાણકારી આપી તો મિત્રો આજથી 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જ્યારે 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જે જમીન ખેડવાના પ્રતિ કલાકે ₹800 હતા, જેના ભાવમાં વધારો થયો છે, જે 1200 રૂપિયાએ પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા, ખાતરો તેમજ 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે. આ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે દિવસે ખેડૂત મિત્રો છે દેવાદાર બનતા જાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર જે ખેડૂતોના દિવસે દિવસે દેવા વધતા જાય છે, તો શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? ખાસ મિત્રો કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. તો મિત્રો શું તમારું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ છે એ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા અગત્યના સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર, જેમાં કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો કહી શકાય કે મફતમાં અનાજ પણ આપે છે. જે માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા હોય છે. રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવું જરૂરી છે. જો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાયેલું હોય તો રાશન કાર્ડ મળતું બંધ થઈ જશે, એટલે કે અનાજ મળતું બંધ થઈ જશે. જે અંતર્ગત ગુજરાતમાં હાલ માટેની કામગીરી હાથ ધરાઈ. કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. આમ છતાં પણ અનેક લોકો હજુ સુધી તે પૂર્ણ નથી કરતા, જેના કારણે સરકારે ઈ-કેવાયસીની મુદતમાં વારંવાર વધારો કર્યો છે. જો કોઈ લાભાર્થી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કરાવતું, એટલે કે ઈ-કેવાયસી સાથે જોડાયેલું નથી, તો રાશન કાર્ડને રદ કરી દેવામાં આવશે. એટલે કે રાશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે છે એ લિંક કરવું પડશે. સરકારી અનાજ મેળવવાની સુવિધાથી તમે વંચિત થઈ જશો. સરકારનું આ આકરું વલણ રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને શું મિત્રો 9000 રૂપિયાનો હપ્તો મળશે? ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે, જેમાં આજે પણ કહી શકાય કે 50%થી પણ વધુ લોકો છે એ આજીવિકા માટે ખેતી ઉપર જ નિર્ભર છે. હાલ મિત્રો મળતી માહિતી અનુસાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ છે અમલમાં મૂકતી હોય છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે વર્ષ 2018માં કેન્દ્ર સરકારે શરૂ કરી છે. અને સમયસર ખાસ મિત્રો જો સમાચાર અનુસાર વાત કરીએ તો દિલ્હી સરકારમાં ભાજપની સરકાર છે, અને થોડા સમય પહેલાં દિલ્હીમાં ભાજપ સરકાર બનતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી. એ અંતર્ગત હવે દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6000 રૂપિયાના બદલે, એટલે કે વાર્ષિક 6000 રૂપિયા મળે છે, એના બદલે હવે 9000 રૂપિયા મળશે એવી જાહેરાત થઈ છે. આનો સીધો અર્થ એ થાય છે કે જે રકમ 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાના 3 હપ્તામાં મળશે. જે રીતે મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો લાડલી બહેન યોજનામાં થયો છે મોટો ફેરફાર. મહારાષ્ટ્ર સરકાર આપશે હવે બહેનોને ખાસ કરીને આર્થિક સહાય. હકીકતમાં નમો કિસાન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર 6000 રૂપિયા અને કેન્દ્ર સરકાર 6000 રૂપિયા બહેનોને આપે છે. આમ કુલ 12000 રૂપિયા થાય છે. જ્યારે લાડલી બહેન યોજના હેઠળ 18000 રૂપિયા આપવામાં આવશે, જેથી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેનારા મહિલાઓ છે એમને વાર્ષિક માત્ર બાકીના 6000 રૂપિયા અને તફાવત તરીકે દર મહિને 500 રૂપિયા મળે છે. વાસ્તવમાં લાડલી બહેન યોજનાનો લાભ છે એ શરત આધારિત હોય છે. જેઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. લાડલી બહેન યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું હોય તેવા સમાચાર સામે આવ્યા.
મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો. આ યોજના હેઠળ 8 લાખ મહિલાઓને 1500ના બદલે 500 રૂપિયા મળશે. સરકારી નિયમો અનુસાર 1500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ લીધો નથી. જે ફેરફાર અંતર્ગત મહિલાઓને નમો કિસાન સહાય યોજના અંતર્ગત ખાસ કરીને લાડલી બહેન યોજના હેઠળ લાભ છે 500 રૂપિયા દર મહિને મળશે.